જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણો પણ મજામાં જ છે ને. અત્યારે છે ને ભેહું ચારવા આવ્યા હતા, પછી તમે ભેહું ચારે છે. આ બાજુ જે તમને દેખાય કાંટાનો ઢગલો કરી ગયા છે. હવે એવા કાંટા ઉડેડા છે ને પછી માલ નીકળી ના શકે, રસ્તા હાવ બંધ કરી નાખ્યા. અને અત્યારે જો બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવી ગયું છે આપણા માટે, એક આ બાજુ, બીજું અહીંયા. કેમ કે બચ્ચા છે, મોટા થઈ ગયા છે. જો કે અત્યારે ધોળપટ કરતા હશે ને એટલે ખબર નથી આપણે કઈ બાજુ બેસી ગયા છે. ભેહું પડી ગઈ છે અત્યારે લાકડીયું ખાવામાં, ઝાડું ખાવું લાકડીનું. એ સામે છે એ ઝાડું લાકડીનું છે. ને આમાં મસ્ત પાછું પાણી પી ગયો એટલે વાઘવારો ચક્કર મારી ગયો છે. કેમ કે વાઘ આમાં ઝીણું ઝીણું બધું વીણ ખાઈ જાય એટલે ભેહું ભાઈ માટે કાંઈ વાંધો નથી. તો અત્યારે જે બધી હાલી નીકળી ને આ છે લાકડીનો ઝાડવો. તો તમે લાકડી જોઈ શકો, એની પાંદડી બહુ ખાય ભેહું, ગાયું બધી ખાય, કોઈ મૂકે જ નહીં. હા બધા હાલો. ને આમાં બાંબુ પણ થાય, પણ જે સીધો ન થાય જેવા તેવા થાય. ને આપણે આ લાકડી કાપી હતી ને આ જગ્યાથી, લાકડી ઘણી લાંબી કાપી હતી પણ હુકાઈ ગઈ ને એટલે હાવલું થઈ ગઈ. જો કે ફાટી ગઈ છે આખી, એટલે ચાપડા ઉપર છે. આ આપણી લાકડી છે ને એક આ ચાપડા ઉપર જ છે અત્યારે, કેમ કે આખી ફાટી ગઈ છે, ઉપરથી પણ ફાટી ગઈ. કેમ કે ભેહુંની સર્વિસ થાય ને એટલે ફાટી જ જાય. વધારે તો આપણે આ ચાંદરીની થાય સર્વિસ. કેમ કે આપણે અત્યારે ભેહું બધી બગીચા બારે કાઢી લઈએ, કેમ કે ઝાડવા થોડાક થઈ જાય ને હારા, નીચે કાંઈક ખડ થઈ પડે તો કાંઈક મજા આવે ભેહુંને. તો અત્યારે છે ને આપણે ભેહું નદીમાં રાખીને પાછી પાર લીધી છે. કેમ કે ઘર ચક્કર મારી ને પછી વાંધો ના આવે. પછી હવે જો પાછી ભાગી નીકળશે ને એટલે ચાતી ચાતી નીકળી જાય ઘરે સુધી. અત્યારે અડધી તો પાણીમાં પડી ગઈ છે ને અડધી રખડે છે. ગાડી પર રખડવા દે ને પછી જાવ દે. એમાં ખાડા એવા થઈ પડે હવે હાલવા મન નથી થતું ક્યાંય, કેમ કે સીધો પગ લહરી જ જાય. જાન જલસા પડી ગયા હવે ભેહુંને. ઘરેથી બેન ગાય ઘા લઈ આવજે. અહીંયા કેમ કાઢવી ઘરેથી? કેમ કે કડિયા કામ ચાલુ છે ને તો કડિયા કામમાં અહીંયા પછી ધ્યાન દેવી પડે આપણે. ના ના તો શું થઈ ગયું, બાવડી થઈ ગયા હવે. અત્યારે હાંકવી પાછી વાર નાખે એટલે પછી સીધી ધીરે ધીરે હાલી નીકળશે. બચીને જો હવે ખરી નીકળશે. હટ, અહીંયા પગની નીકળશે, આ પગની ચારે ચાર પગની ખરી નીકળી જાય ને પછી વાંધો નહીં આવે. આપણે આવી દીધી નામને એમ છે. તો અત્યારે આપણે ભેહું નાખી નાખી છે ઘરે. બધી છે ને ફૂલિયા નીચે બધી સ્ટોક કરી લીધો છે. અડધી ભાગી નીકળી ઘરે. ખડમાં તો કાંઈ છે ને ઓલું માથે છાંટ્યું હતું ને, આમાં લગભગ કંઈક કેમિકલ ઉડીને આવ્યું છે એટલે સફેદ થઈ ગયું. મને લાગે ચૂનો હોય તો હોય. હાલો, એક ફેરા ચાખી લીધા ને એટલે અહીંયા બીજી ફેરા દોડીને જાય જ મારે. અત્યારે આગળ જવા દે ને. હલે નીચે ઉતરો તો બારી લઈ બધીને. આ બધા પાછા ને હરાડા થઈ એવા છે, કેમ કે અહીંયા રસ્તો આ બંધ થઈ ગયો છે. કાંટા આવી પડ્યા ને વધી ગયો બાવેડો. હલો, ગાડીને જવા દે ઘરે. તો અત્યારે છે ને આપણે બધી ભેહું ઘરે મૂકી પાછા ધોયડા છે. જે હરાડીને આપણે ઘરે રાખતા હતા ને એ આજ મા દીકરી બે આજ પાછા ભેહુંમાં લીધા હતા ભેગી. દીકરી તો આવતી હતી પણ માન નહોતા લેતા ઘરે, રોજડીને રાખતા હતા આપણે ઘરે. તો આજે ભાગી આવી ઘરે આવી નહીં, ભેહું મૂકી દીધી. આપણે અહીંયા ફૂલિયા પાણી બધી ભેગી કરીને આવી ગઈ નદી ઉતારીને. પછી મેં કીધું હું આગળ હાલતો થઈ ગયો, હવે હાલી આવશે. કેમ ના આવે તો ના આવે, જાત નક્કી જાત હોય ને નક્કી જાત થાય.
હવે મારી દીકરી જોડી શાંતિ થઈ ન જાય હવે પડે એને સર્વિસ. તો અત્યારે જો બેન હાંકી લીધા છે. ઘરે જઈને એવી સર્વિસ કરવી આજ પછી કોઈ દી ભેહુંમાં ભેગી નથી લઈ જાય. ચોમાસી બાંધી નાખવાની ઘરે, કેમ કે આ મને દોડે થકી દીધા. એક બે ભેહું એવી છે હા પૂરું કરી દઈએ દોડી દોડી આખો દી આવે દોડી દોડે આન થાય એટલે આવું કેપેસિટી પૂરી હોય. હવે ભાગી નીકળ્યા બે ખબર હજી તમને લાકડી દેખાડતો ને ભાંગવામાં અને એકની જ મારી એટલી મારું કે નકટી જાત હોય ને નકટી જ રી આવ. સાચું કહું તો આવી પીવાનું મારી નાખે ને તો પાપ લાગે નહીં જાય, કેમ કે એટલો માણસ કંટાળી જાય. અને વેચવાનું નામ લઈને તો વેચવાનું ના પાડી દે સીધી, વેચી નથી રાખવી. આ વર્ષે એટલા માટે રાખવી છે કેમ કે આગળથી એક જ બિયા છે. પહેલાં 1.5-2 મહિનાની વાર છે. એક હવે 1-2 દિવસમાં ભરવાની છે. ગોતી સારી છે તો એક લેવી છે, તો એ પ્રમાણે કરશે. પછી આને જવા દેવું આને જવા દેવું કાં ગોટિયાને એક તો જાહે ગમે એ ફાઇનલ છે. બે જાતી હોય ને બે સામે આવતી હોય ને તાજી વેણા તો એ ઘામ મારી દેવો છે જવા દેવી, કેમ કે થકી દીધા છે બે એટલા દોડવે છે. હજી જો કે આપણે હંતાઈ જાય ને એટલે હમણાં પાછું ઊંધો રસ્તો લઈને હાલી નીકળશે એ આ બાજુ ખેતરમાં. થોડાક દિવસ પહેલાં આપણે ટ્રેક્ટર ભરી હતી મકાઈની ત્યાં નીકળી જાય આવશે નહીં કરે આખો ગરમી છે ને પલટી ગયો. હવે આને છે ને ઘરે જઈને હરખી સર્વિસ થાય એટલે 4-5 દિન હક થઈ જાય, કેમ કે દોડીને થકી દઈએ. તો અત્યારે જે બધા ભેહું આપણે રખડે છે તો સાંજે છોડી નાખ્યા બધાને. રાળાની તો અધો ગટ કાઢી નાખી છે ને હવે બધી વટાણા ભૂકંપ મંડાઈ ગઈ છે અને બાકી નથી ખાવું એ બધી અહીંયા ઊભી છે. આને તો ખાસ ધ્યાન રાખવું આજ જાય તો સર્વિસ જ કરવાની છે, કેમ કે સવારે મૂકી દીધી હતી અત્યારે ખાહે. અડધી ઓલી બાજુ હજી રખડે. અત્યારે જો ભેહું બધી સામે ખાઈ છે ને અત્યારે અમારે કામ ઉપડ્યું છે ઉકેડો ઊંડો કરવાનો. થોડોક ખોદી લીધો છે ને થોડોક ખોદવાનો છે, કેમ કે હમણાં વચમાં એક ભાઈ ભેં લઈને આવ્યા હતા ને એને રાપ મારી દીધી હતી એટલે ઓલી બાજુ થઈ ગયો થોડોક ઊંડો ને આ બાજુ રહી ગયો, કેમ કે પાણકાવાળો ભાગ હતો. ત્રિકમ મારતા પણ નથી ગયા અંદર જાતો એ ભાગ કાઢી લઈને એટલે આપણે ડેરી બને છે એમાં નાખી દઈ ગોડાઉનમાં. હમણાં આપણે ફોરવ્હીલ ચાલુ થાય એટલે ગાય ઘા જાતું જાય. અમારે જો અડધી ટકલી ઊભી છે અત્યારે, અડધી ટકલી છે પાછળ છે ને અહીંયા ગુમડું થયું છે તો ટકી કરી નાખી અડધી ટકલી અને બાકીને ભેહું બધી ખાઈ અત્યારે બાંધવાનો ટાઈમ થઈ ગયો જો કે બાંધીને પછી આ કાઢવાનો છે ધૂળ. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી જ નાખજો, ના કર્યું હોય તો કરી નાખજો અને કરીને શેર કરી દેજો ફરજિયાત. જય માતાજી જય શ્રી રામ બધાને.